પ્રિયમને તો ભગવાન દેખાઈ ગયા. ચાલુ ગાડીએ ટાયર નીકળી ગયું. કેમ લાગે છે હાલીને જવું પડશે? ના રે ના ભાઈ, બીજા બિલ્ડિંગની પાર્કિંગમાં ગાડી હતી એટલે ન્યા ઠેઠ લેવા જ આવી પડી. પછી કરી લીધા મહાદેવના દર્શન અને પહોંચી ગયા ઓફિસે અને કરી દીધું કામ ચાલુ. એટલામાં જ બહાર જોયું તાં તો પવન સાથે વરસાદ આવતો હતો. વાતાવરણ અચાનક જ પલટી મારી ગયું હો. પણ વરસાદ આજે ફૂલ પડે એવું લાગે છે હો. ફૂલ વાદળા થઈ ગયા છે. પછી આ બધા ભેગા મળીને આ સ્ટેકમાં કઈક ગેમ રમતા હતા. મારા બેટા પૈસા આવે એટલા ને જાય એટલા. આ બધા આઘું રહેવું એટલું સારું. અને લાગી હતી ભૂખ એટલે આપણે વેફર લઈને બેહી ગયા અને પછી લાગી ગયા પાછા કામ પર. પછી કામ પતાવી કર્યું બેગ પેક, લોક મારી અને નીકળી ગયા આપણે ઘરે જવા. વાતાવરણ એકદમ નોર્મલ થઈ ગયું હો પાછું. રસ્તામાં જતા હતા ત્યાં જ તે રસ્તામાં પ્રિયમના ગાડીનું ટાયર આખું બહાર નીકળી ગયું. કારણ શું હતું એ તો ખબર ન પડી, પણ ગાડી પછી મૂકી દીધી સાઈડમાં. આ હિલ્સ તો પાછો ટાયર લઈને વેચવા નીકળી ગયો. ગાડી ધીમી હતી એટલે વાંધો ન આવ્યો. ગાડી સાઈડમાં લઈને ગેરેજ વાળાને ફોન કર્યો. પછી આ બધાને તો મજા આવી ગઈ એમાં તો.